11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 એનો ઉદાહરણનો બીજો દાખલો ધ્યાન આપો. એ પહેલાં જે વિકલનની રીત, આમ તો તમારે મેથ્સમાં આખું ચેપ્ટર આવે છે, પણ વિકલનનો ઉપયોગ આપણે કરવાના છે. તો વિકલનને ધ્યાનમાં રાખીને હું પહેલાં થોડુંક સમજાવી દઉં, પછી આપણે દાખલા તરફ આગળ વધીએ. વિકલન કરવા માટેના કેટલાક સૂત્ર છે, એ તમારે ત્રીજા ચેપ્ટરમાં ચોપડીમાં એ આપેલા છે. હવે તમે આમ જાણો કે dx અપોન dt બરાબર વેગ v થાય. અને બોલવું હોય તો એક્સનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ આવે, અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ આવે. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એક્સ આપણને આપેલો હોય, એટલે કે અંતર કે સ્થાનાંતર આપેલું હોય, અને વેગ શોધવાનું હોય તો એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરી કાઢીએ એટલે વેગ મળે. અને વેગ આપણને આપેલો હોય, પ્રવેગ શોધવાનો હોય તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ મળે. તો વિકલન એ કેવી રીતે થાય છે? તો વિકલન માટે થોડુંક ધ્યાન આપજો. આપણે જે જરૂરી છે ફિઝિક્સમાં એનો હું અહીંયા ઉપયોગ તમને શીખવાડું. મેથ્સમાં તો આખું ચેપ્ટર આવે છે, પણ બી ગ્રુપ વાળાને મેથ્સ આવે નહીં, એટલે જે જરૂર છે વિકલનની એની હું વાત કરી દઉં. એમાં વધારે પડતા જે સૂત્રનો ઉપયોગ થાય છે, જે રીતનો ઉપયોગ થાય છે, એ ઘાતને ધ્યાનમાં રાખીને છે. તો એક્સ રેસ ટુ એન હોય, એક્સ રેસ ટુ એન, તો આનું આપણે વિકલન કરવાનું થાય તો ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ. ફરીથી બોલું, જ્યારે વિકલન કરવાની વાત આવે, ઘાતની વાત આવે, ત્યારે તમારે શું કરવાનું? તો ઘાતવાળી જ્યારે વાત આવે એટલે આ જે ઘાત છે એ આગળ આવી જાય, એટલે ગુણ્યામાં આવે, અને પછી ઘાતમાંથી એક બાદ. કેટલાક ઉદાહરણો વડે સમજાવું. દાખલા તરીકે એક્સની 3 ઘાત છે, તો એક્સની 3 ઘાત એનું આપણે વિકલન કરવાનું હોય તો ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ, એટલે 3 - 1. એટલે અહીંયા આપણી પાસે 3, એક્સની 3 - 1 એટલે 2 થાય. તો એક્સ ક્યુબ એનું વિકલન શું થયું કહેવાય? 3x². પડી ખબર? એવી રીતે આગળ આપણે જઈએ તો એક્સની 2 ઘાત, તો ઘાત આગળ ઘાતમાંથી એક બાદ, તો 2xની 1 ઘાત, એટલે 2x તરીકે કહી શકાય. એક્સની 1 ઘાત એટલે x જ કહેવાય ને, તો x² એનું વિકલન શું થાય? 2x થાય. પડી ખબર? એવી રીતે આગળ વાત કરીએ તો ધ્યાન આપજો. એક્સની 0 ઘાત એનું વિકલન કરવાનું થાય તો ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ થાય, પણ 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા, એટલે અહીંયા આપણી પાસે શું રહેવાનું? તો 0 રહેવાનું. પડી ખબર? એટલે અહીંયા આપણે એક્સની 0 ઘાત એટલે 1 થયું ને. એક્સની 0 ઘાત ઇઝ ઇક્વલ શું લખાય? 1 લખાય. તો 1 એનું વિકલન શું થઈ ગયું? 0. આવું આવવાનું કારણ શું? તો એક વાક્ય બહુ અગત્યનું, કે જ્યારે અચળ પદ હોય એનું વિકલન 0 આવે. ફરીથી, અચળ હોય એનું વિકલન 0 થાય, પણ એ અચળ પદ એ અલગ પદ તરીકે હોવું જોઈએ.
જો અલગ પદ તરીકે ન હોય તો એને એમને એમ રાખવાનું, એનું વિકલન કરવાનું નહીં. કેવી રીતે? દાખલા તરીકે અહીંયા આવા પ્રકારની વાત આવે કે 3x ની 3 ઘાત અને વત્તા 2, તો ધ્યાન આપજો, તો 3 એમનું એમ જ, એક્સ ક્યુબ એનું વિકલન કરવાનું હોય એટલે 3x, અને હમણાં શીખી ગયા ને કે 1 ઘાત ઓછી એટલે 2 ઘાત, તમે હવે આવી રીતે સીધું લખી શકો, અને વત્તા અચળ પદ આ 2 છે ને, તો અચળ પદનું વિકલન 0. અચળ પદ અલગ પદ તરીકે હોય તો એનું વિકલન કેવું થાય? 0 થાય. તો અહીંયા આપણે 3 ગુણ્યા 3 એટલે 9x², તો 3x ક્યુબ પ્લસ 2 એનું વિકલન શું થાય? તો 9x². ખ્યાલ આવી ગયો? ફરીથી ધ્યાન આપો, જો આ અચળ પદ છે પણ અચળ પદ સહગુણક તરીકે હોય ને, સહગુણક, તો અચળ પદને એમને એમ રાખવાનું. પણ અચળ પદ જો અલગ પદ તરીકે હોય, અચળ પદ અહીંયા અલગ પદ છે, અલગ પદ તરીકે હોય તો એનું વિકલન 0 આવે. ખ્યાલ આવી ગયો? બસ આટલી બાબતને અત્યારે ધ્યાન આપજો. પછી એ સિવાય પણ સાઇનનું વિકલન કોસ થાય, કોસનું વિકલન માઇનસ સાઇન થાય, કે જેમ જેમ આગળ આવે એમ એમ હું કહેતો રહીશ. અત્યારે ઘાતને ધ્યાનમાં રાખીને આટલું યાદ રાખી લેજો. પડી ખબર? હવે આપણે દાખલા તરફ જઈએ. તો એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એક્સ બરાબર a પ્લસ બીટી સ્ક્વેર વડે દર્શાવ્યું છે, જ્યાં a બરાબર 8.5 મીટર, b બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ટીનું માપન સેકન્ડમાં કરેલે છે. ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? હવે આપણી પાસે આ સમીકરણ આપેલું છે, એક્સ બરાબર a પ્લસ બીટી સ્ક્વેર. તો આપણે વેગ શોધવાનો છે, તો એના માટે એક્સ આપેલું છે એટલે સ્થાનાંતર એનું આ એક્સ એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે વેગ મળી જાય. પડી ખબર? તો ડીએક્સ અપોન ડીટી કરવાનું થાય. તો તમે આ પ્રમાણે આ એક્સનું સમયની સાપેક્ષે વિકલન જોતા રહેજો. અહીંયા આ a પ્લસ બીટી સ્ક્વેર, a પ્લસ બીટી સ્ક્વેર, તો એમાં એ અચળ પદ છે, આવું છે ને, એ અચળ પદ છે એટલે એનું વિકલન 0 થાય. આપણે સમયની સાપેક્ષે વિકલન કરવાનું એટલે ડીએક્સ અપોન ડીટી. પડી ખબર? અને એની બરાબર તો v લખી શકાય ને, તો આનું આપણે વિકલન કરવાનું એટલે આ અચળ પદ છે, અલગ પદ, એટલે એનું વિકલન 0, વત્તા બી એમનું એમ જ, અચળ પદ અલગ પદ તરીકે નથી, સહગુણક તરીકે છે એટલે એને એમને એમ રાખવાનું, અને ટી સ્ક્વેર એનું વિકલન 2t. તો અહીંયા શું રહેવાનું? આ તો 0 થઈ ગયું એટલે 2bt રહે ને, તો અહીંયા શું રહેવાનું? 2bt. કોની બરાબર? dx અપોન dt એની બરાબર, અને એની એ બરાબર પણ v છે. તો હવે જુઓ, dx અપોન dt બરાબર 0 પ્લસ 2bt એટલે 2bt રહે, dx અપોન dt એટલે v તરીકે મળે. પડી ખબર? તો હવે આપણે વાત t બરાબર 0 સમય, t બરાબર 0 સમય વાત કરીએ ત્યારે વેગ કેટલો આવે? આ વેગ, તો એમાં t બરાબર 0 મૂકો એટલે વેગ કેવો મળી ગયો? 0 મળી ગયો. એટલે 0 સમયે વેગ 0 આવ્યો. હવે t બરાબર 2 સેકન્ડ માટે આપણે વાત કરવાની હોય તો v2 બરાબર 2, આમાં આપણે કિંમત મૂકવાની. તો અહીંયા 2, આ b, તો b ની કિંમત તો 2.5 આપણને આપેલું છે, અને t એટલે 2 સેકન્ડ, તો અહીંયા આપણી પાસે કેટલા રહેવાના? 10, પણ વેગ આવ્યો ને એટલે મીટર પ્રતિ સેકન્ડ. આ એ ભાગ મળ્યો એવું કહેવાય. હવે બી ભાગ માટે આપણે જોઈએ તો ટી બરાબર 4 સેકન્ડ સમય, ટી બરાબર 4 સેકન્ડ સમય અને ટી બરાબર 2 સેકન્ડ સમય સરેરાશ વેગ એની વાત કરવાની.
તો ટી બરાબર 4 સેકન્ડ સમય પહેલા આપણે સ્થાનની વાત કરીએ તો આ જે સ્થાન છે એ સ્થાન કયા સમયે ટી બરાબર 4 સેકન્ડે, એટલે આમાં જ આપણે હજી વેગની વાત નહીં હો, આપણે એક્સની જ વાત અત્યારે. તો અહીંયા આપણે ટીને બદલે શું મૂકી દેવાનું 4 સેકન્ડ, એટલે ટીને બદલે 4 સેકન્ડ, અને એ અને બી એ તો બંને આપેલા છે, તો એ બરાબર 8.5, પછી બી એટલે 2.5 અને ટી એટલે 4 સેકન્ડ એનો સ્ક્વેર એટલે 16. તો અહીંયા 8.5 અને વત્તા 16 ગુણ્યા 2.5 કરીએ એટલે 40, એટલે કેટલું આવ્યું 48.5 મીટર. આ પ્રમાણે અહીંયા આપણને મળે. હવે ટી બરાબર 2 સેકન્ડ સમયે, ટી બરાબર કેટલા 2 સેકન્ડ, તો ટી બરાબર 2 સેકન્ડ સમયે આપણે વાત કરીએ તો તમારે કોનામાં કિંમત મૂકવાની? આનામાં જ, પણ સમય કેટલો 2, એટલે ટી બરાબર ખાલી 2 સેકન્ડ મૂકવાની. તો એ પ્લસ બી અને ટી એની બદલે 2 એનો સ્ક્વેર. પડી ખબર? તો અહીંયા આપણી પાસે શું રહેવાનું? તો અહીંયા આ તો ખરું જ 8.5 એ તો એમનું એમ, અને આ બી એટલે 2.5 બરાબર, અને 2 નો સ્ક્વેર એટલે આ 4, એટલે છેવટે કેટલું રહેશે? તો અહીંયા 8.5 વત્તા 10 એટલે 18.5 મીટર. હવે સરેરાશ વેગ આપણે કેવો હોય? તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંયા તમે જાણો ટી બરાબર 2 સેકન્ડથી 4 સેકન્ડની વાત કરેલી છે, એટલે અંતિમ 4 અને આ પ્રારંભિક, એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે અંતિમ સ્થાન માટે કોણ છે? x4 વાળી કિંમત, અને પ્રારંભિક માટે x2 વાળી કિંમત, એટલે x4 માઇનસ x2 અપોન સમયગાળો, તો t2 માઇનસ t1 એટલે 4 માઇનસ 2. પણ x4 એ તો આપણે તૈયાર કરેલું કેટલું 48.5, અને x2 એટલે 18.5 અપોન 2. તો અહીંયા આપણી પાસે કેટલું મળવાનું? તો 30/2 એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો વીવાર બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. પડી ખબર? એટલે આટલું ધ્યાન રાખી લેજો કે નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ એ સરેરાશ વેગ જેટલો આપણને મળે છે. ગતિ કેવી થવી જોઈએ? નિયમિત, ત્યારે આપણને વેગ એના જેટલો જ પ્રાપ્ત થાય. પણ અહીંયા નિયમિત ગતિ નથી, એટલે અહીંયા જો આનો વેગ કેટલો આવ્યો? તો અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ, અને સરેરાશ વેગ કેટલો આવ્યો? 15 મીટર પ્રતિ સેકન્ડ. ખાલી વેગ કે એટલે કે બીજા શબ્દોમાં તત્કાલીન વેગ કે ને, તો તમારે ફરજિયાત વિકલન કરી અને વેગ શોધવાનો. ખાલી વેગ કે એટલે v બરાબર શું કરી દેવાનું? dx અપોન dt. પણ સરેરાશ વેગ કે ને એટલે આજે આ પ્રમાણે કર્યું ને, સ્થાન એનું સ્થાનાંતર તૈયાર કરવાનું, પછી સમયગાળો એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આ પ્રમાણે તમારે કમ્પ્લીટ કરવાનું થઈ શકે. એટલે ધ્યાન રાખજો, આ વિકલનની નાની વાત, આવા ઘણા દાખલા આપણે કમ્પ્લીટ કરતા રહીશું. પડી ખબર? ઓકે.